કયો સાધક રાગ, દ્વેષ અને ઈર્ષા કરતો નથી? તો જે સાધક આ જીવન આપવા વાળા પરમાત્મા છે એવું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, જે સાધક એવું જાણી લે છે કે પરમાત્મા આ જીવાત્માને તેના કર્મોનું ફળ ભોગવાવી જ રહ્યા છે. આ પરમાત્મા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પર શાસન કરવા વાળા છે. અને જેવી રીતે આ પરમાત્મા મારી ભીતર છે, એવી જ રીતે આ પરમાત્મા સર્વની ભીતર રહેલા જ છે. ત્યારે સર્વની ભીતર એ પરમ તત્વના દર્શન જ્યારે સાધક કરે છે, ત્યારે તે સાધક કદી પણ કોઈનો રાગ દ્વેષ કરતો નથી, ઈર્ષા કરતો નથી અને સદા સમભાવે સર્વમાં એક જ આત્મ તત્વના દર્શન કરે છે. કેમ કે તેને જ્ઞાન થઈ ગયું કે પરમાત્મા તો સર્વની ભીતર છે જ, અને જીવાત્મા તો એ જીવાત્માએ જે કર્મો કરેલા છે અને જે કર્મો કરી રહ્યો છે એનું ફળ તો તેને મળી જ રહ્યું છે અને આગળ પણ મળશે જ. બરાબર? તો એ બધું આપમેળે જ થયા કરે છે પરમાત્માની કૃપાથી. માટે આવો સાધક નિત્ય પરમાત્માનું સ્મરણ કરી, નિત્ય પરમાત્માનું ભજન કરી સદા પોતાના સ્વરૂપમાં મસ્ત રહે છે.